प्रभवो वंशः क्वाच अल्प विषयामतिः तीतीर्षु दुस्तरम मोहात उडुपेनास्मि सागरम। अर्थात ક્યાં આપની અપરિમિત જ્ઞાન શક્તિ અને ક્યાં મારી અલ્પમતિ? હું મારી અલ્પમિતિથી આપના અગાધ જ્ઞાન સમુદ્રને પાર કરવાનો ખોટો નાનકડો પ્રયત્ન કરી રહી છું. તો આવી જ જેમની આ શ્લોક જેમના માટે છે એવા મારા માર્ગદર્શક ચોટલિયા સરને હું વિનંતી કરીશ કે તે તેમના વિષય પર વક્તવ્ય આપે. તેમનો વિષય છે ઇમેજિનિંગ એજ્યુકેશન ફોર 21st સેન્ચુરી. માનનીય એક તો પહેલું મારે એ કહેવું છે કે આ સરકારી કોલેજ લાગતી નથી, અસરકારી લાગે છે. આટલું સરસ કામ થાય છે. આઈ એમ હેપી ટુ સી એન્ડ લિસન ઓલ ધીસ થિંગ્સ. આદરણીય જોશી સાહેબ, ગોહિલ સાહેબ, અહીંયા બેઠેલા બધા ભવિષ્યલક્ષી ભૂતપૂર્વ અને અભૂતપૂર્વ શિક્ષકો, નસવાડી આવવાનો મને આનંદ એટલા માટે હતો કે જે જગ્યાએ નેશનલ હાઈવે કે સ્ટેટ હાઈવે જતા નથી હોતા એવી જગ્યાએ જવાનું મને મન થતું હોય છે. કારણ કે ત્યાં એવી એક જગ્યા હોય છે કે જ્યાં લોકો અલિપ્ત થોડાક રહેતા હોય છે અને ત્યાં બહુ ઓછા લોકો જઈને વાતચીત ચાલતી હોય છે, તો આપણે ઇન્ટરેક્શન કરી શકીએ થોડું. સૌથી પહેલાં તો આ સ્ટેટ લેવલનો જે કાર્યક્રમ યોજ્યો છે એના માટે જે વાત કરી કે બધી તૈયારી કરીને 1 મહિનામાં તૈયાર થઈ ગયું અને 250 તો પહેલી ઇનિંગમાં ડબલ સેન્ચુરી મારી છે, એને માટે અભિનંદન. 52 જેના અહીંયા કરવાના છે પ્રસ્તુતિ, પણ હું કેટલીક 52-12ની વાતો પણ કરીશ. ઉપરાંત જે વિષય છે ઇન્ટિગ્રેશનનો, રિસર્ચનો એનો, તો વિષય પણ સારો પસંદ કર્યો છે. એમાં ભવિષ્યને મૂકવું છે એટલે એને માટે હું આવ્યો છું. સવારે જે પ્રાર્થના થઈ એમાં જે શ્લોક આપણે વર્ષોથી બોલીએ છીએ સરસ્વતી માટેનો, યા વીણા, એની છેલ્લી જે પંક્તિ છે કે સામામ પાતુ ભગવતી સરસ્વતી નિશેષ જાડ્યાપહા, એમાં જે નિશેષ જાડ્યાપહા છે એ મહત્વનું છે. જાડ્યાપહાનો આમ એકવાર મારે પરીક્ષામાં પૂછેલું, આનો અર્થ વિસ્તાર કરો. જાડ્ય અપહા એટલે અમારા મગજનું જાડાપણું દૂર કરો. મગજનું જાડ્ય એટલે જડતા. જડતા એને કહેવાય કે જેમાં આપણું મગજ છે એ સ્થિર થઈ ગયું, એ પદાર્થ બની ગયો. તો એને પ્રવાહિત કરવા માટે તપ કરવું પડે. કારણ કે જે તપાવીએ ત્યારે થાય ને, બરફ તપે તો એમાંથી પાણી નીકળે. કોઈ પણ તપે ત્યારે એને પહેલાં ઘણા વર્ષો પહેલાં એટલે આશ્રમના વખતમાં 2 લોકો મળતા તો પૂછતા એકબીજાને કે અપી તપો વર્ધતે. અત્યારે ગુડ મોર્નિંગ કહીએ છીએ ને, ગુડ મોર્નિંગ નહોતું બોલાતું, બોલતા હતા અપી તપો વર્ધતે, તમારું તપ તો વધે છે ને. તો આ સેમિનારો છે એ તપ વધારવા માટે છે. આમ સેમિનાર શબ્દ મૂળ ક્રિશ્ચિયન એટલે ઇક્લેસિયાનો શબ્દ છે. જે મોનાસ્ટરી મઠ હોય એ મઠમાં કોઈ એક મુદ્દા ઉપર ચર્ચાઓ કરે, એ જે ચર્ચાઓ કરે એને સેમિનાર કહેવાય. સેમિનાર છે એ વિદ્વત ગોષ્ઠી છે, અંડરલાઈન ગોષ્ઠી. એમાં એકતરફી પ્રવચન ન હોય, એમાં સામસામું હોય. અને એ ભારતીય જ્ઞાન પ્રણાલીમાં છે કે આપણું જે જ્ઞાન છે એ વધારવા માટેનું જે ટેકનિક છે, આમાં લખ્યું ક્લાસરૂમ સ્ટ્રેટેજી. એ સ્ટ્રેટેજી એ છે કે જેને ઉહાપોહ કહેવાય. ઉહાપોહ એવો શબ્દ છે. ઉહ વત્તા અપોહ. ઉહ એટલે કોઈ મુદ્દો મૂકવો, અપોહ એટલે એની સામે દલીલ કરવી, નિરસન કરવું. તો ઉહાપોહ થવો જોઈએ. ખાલી એટલું જ કે સંસદમાં ખુરશી ઉછળે એમ ખુરશી નહીં ઉછાળે, બાકી ઉહાપોહ કરવાનો. અહીંયા દિવાલ ઉપર ઘડિયાળ પણ નથી ને કેલેન્ડર પણ નથી, એટલે મને ખબર નહીં પડે કે કેટલીક કલાકથી કે દિવસ બદલો કે નહીં. પણ થોડોક સંકેત કરજો કે હવે 5-10 મિનિટ બાકી છે એટલે હું પૂરું કરીશ.
કેટલાક શિક્ષણ વિશેની કેટલીક કોટેશન્સ હું કહીશ પહેલાં કે જે આપણો ભાર વધારશે. મારું મૂળ કામ એવું હોય છે, પેલું જે જાડીએ છે એને ઓગાળવાનું. આપણે એક ધારા થઈ ગયા હોઈએ, આમ જ હોય આમ ન હોય એવું વિચારતા હોઈએ, પણ ભવિષ્ય એવું નથી. પહેલી વાત તો એ છે કે બહુ વર્ષો પહેલાં મુસોલિની નામનો ઇટાલીમાં એક હતો ફાસીવાદ, જેને ફાસિઝમ ચાલુ કર્યો, ફાસિસ્ટ. એણે નીકળી પડતા સૈનિકોની બીક મને નથી લાગતી, પણ પુસ્તક લઈને સ્કૂલ અને કોલેજમાં જતા શિક્ષકોની મને બીક લાગે છે. કારણ કે પેલા લોકો છે સૈનિકો, એ તો માથું ઉડાવી દેશે, માથું વીંધી નાખશે, પણ આ શિક્ષકો છે એ માથું ફેરવી દેશે. એ માથું ફેરવવું એ આપણું કામ છે. માથું એક સરખું રહેતો જડતા આવી છે. માથું ફેરવવું એટલે આપણી વિચારણા છે. આપણે ઘણા વખતથી એક બોક્સમાં બંધ થઈ ગયા હોય, એ બોક્સની બહાર જવાનું. તો એ બોક્સની બહાર જવા માટે થોડીક તૈયારી રાખજો. બીજી વાત એ છે કે વર્ષો પહેલાં 27 વર્ષ પહેલાં પ્લેટોએ કહેલું કે તાલીમ છે એ પ્રાણીને આપી શકાય, માણસોને શિક્ષણ આપી શકાય. હ્યુમન બીંગ્સ આર એડ્યુકેટેડ, ઓનલી એનિમલ્સ આર ટ્રેન્ડ. એટલે તાલીમાર્થી શબ્દ વાપરવો નહીં. એ શબ્દ પ્રશિક્ષાર્થી તમે કહો અથવા શિક્ષક વિદ્યાર્થી કહો, સ્ટુડન્ટ ટીચર, ઇટ્સ ફાઇન. તાલીમ છે એ પ્રાણીઓને અપાય સર્કસમાં કામ કરવા માટે. બાકી મનુષ્યો છે એ તો પ્રશિક્ષિત છે, એટલે તમે પ્રશિક્ષણાર્થી છો. ત્રીજું, આપણે ત્યાં ભણવા માટે બે શબ્દો છે જે જગતમાં અનન્ય શબ્દો છે, અધ્યયન અને અધ્યાપન. એનું અંગ્રેજી ટીચિંગ અને લર્નિંગ એ તદ્દન અપંગ લુલું લંગડું અંગ્રેજી છે. એ બેના અર્થો સાવ જુદા છે, એકદમ જુદા છે. પણ આપણે વાપરીએ છીએ અને મોટે ભાગે ટીચિંગ બોલીએ જ છીએ, ટીચિંગ લર્નિંગ એમ બોલીએ છીએ. ઇટ ઇઝ નોટ ધેટ. આપણે ત્યાં શબ્દો છે અધ્યયન અને અધ્યાપન. અધ્યયનની સંધિ છૂટી પાડીએ તો અધિ અને અયન થાય. અયન એટલે જવું, પહોંચવું, અધિ એટલે ઊંચે. તો મનુષ્ય તરીકેની આપણી ગુણવત્તા વધે તો અધ્યયન કહેવાય, નહીં તો અધ્યયન કહેવાય. એની સામે લર્નિંગ જુઓ તમે, તો ધારો કે તમને ખિસ્સા કાપતા શીખવીએ કે શાર્પ શૂટર, બરાબર કપાળમાં ગોળી મારતા આવડે એવું શીખવે તો એ લર્નિંગ કહેવાય. લર્નિંગ તો ગમે તેનું થાય. તો આપણે લર્નિંગ કરાવવાનું છે? લર્નિંગ નથી કરાવવાનું, આપણે અધિ અયન કરાવવાનું છે. એના માટે અધિ આપન છે, જે ઉપર ખેંચે છે. અધિ આપન, જે ઉપર ખેંચે છે તે. તો આ છે એ આપણી જવાબદારી છે. એટલે એવું પણ કોઈ કહ્યું કે જગતમાં બધા માણસોમાં શિક્ષકોના ખભા સૌથી વધારે પોળા હોવા જોઈએ, કારણ કે સૌથી વધારે ભાર છે એ એને ખેંચવાનો છે. આ હું એટલા માટે કહી રહ્યો છું, કોઈને ભાગી જવું તો ભાગી જાય. આ બધા કરી શકે એવું કામ નથી. તમારે તૈયારી કરવી પડશે એને માટે. અને લાસ્ટલી પછી વિષય પર આવું. 1986ની નીતિમાં એક વાક્ય છે જે છાપી લેવા જેવું, લખી લેવા જેવું કેપિટલ લેટર્સમાં, અને આપણે કોલર ઊંચા કરી શકીએ એવું વાક્ય છે જે બીજી કોઈ નીતિમાં લખેલું નથી. તમે સાંભળ્યું હશે ઘણી વાર કે કોઈ પણ દેશના લોકોનો સ્તર એ દેશના શિક્ષકોના સ્તર કરતાં ઊંચો હોઈ શકે નહીં. ઇટ્સ અ ગ્રેટ સ્ટેટમેન્ટ. કોઈ પણ દેશના લોકોનો સ્તર એ દેશના શિક્ષકોના સ્તર કરતાં ઊંચો હોઈ શકે નહીં. એટલે જ્યારે આપણે એમ કહીએ કે પબ્લિક બગડી ગઈ છે, તો ગુજરાતી એમ થાય કે આપણે બગાડી છે એ બોલીએ છીએ ત્યારે. હવે આ બધું કેટલું ખરાબ ચાલે છે? તો ચાલે જ ને, આપણે ચાલુ કર્યું છે, શિક્ષકો કર્યું છે. આવું કહીએ ત્યારે આપણને મજા આવે શિક્ષક તરીકે, પણ જવાબદારી વધે છે ને. એ જવાબદારી આપણે વધાવીએ છીએ કે નહીં, એની આપણે વાત કરીએ. આ સ્ટ્રેટેજી માટેનું પણ છે, ટીચિંગ લર્નિંગ સ્ટ્રેટેજી. નોર્મલી ભાષણ કરવાનું મને ફાવતું નથી, એટલે અહીંયા નહીં ફાવે. કારણ કે આપણે બધા સમજીએ છીએ કે ભણાવવાની કોઈ ખરાબમાં ખરાબ રીત હોય તો પ્રવચન છે. ફ્યુચર એજ્યુકેશન એવું છે. હવે જુઓ,
કે શિક્ષણ પોતે ફ્યુચર ઓરિએન્ટેડ જ છે. શિક્ષણ ભૂતકાળનું હોય નહીં કોઈ દિવસ. આપણે બધા છે એ ભવિષ્યની વાતો જ કરવાની વાતોની માત્ર એ બાજુ જવાનું હોય, એને માટે તૈયારી કરવાની હોય. કોઈ માણસ ઘરડું છે કે યુવાન છે ખબર કેમ પડે? એ બોલે ત્યારે વાતો સાંભળવાની. જો એમાં હતો આવે તો એ ગરડા હોય, ભલે ઉંમર ગમે તે હોય. અમારા જમાનામાં તો આવું હતું. અમે હતા ત્યારે તો અમે આમ કરતા હતા, હવે બધા આમ કરવા માંડ્યા. એ જે હતા વાળા બોલે એ બધા ગરડા કહેવાય. જે ઘરડમાં પડી જેને ગરડા કહેવાય. એમ તો ઇટિમોલોજી એવી છે કે ઘરડમાં પડે ને ગરડા કહેવાય. તો એમાંથી બહાર નીકળવાનું છે. અને રીઇમેજિનિંગ, આને માટે હું અભિનંદન આપું છું કે આ શબ્દ તમે પ્રયોજ્યો આમાં, કે પુનઃકલ્પ, એની ફરીથી કલ્પના કરવાની છે. બીએડમાં પૂછાય કે ભવિષ્યનું શિક્ષણ કેવું હશે, તો મોટાભાગના વિદ્યાર્થીઓ લખે એ ભૂતકાળની ચોપડીમાંથી લખેલું હોય, એ ભવિષ્યમાંથી લખેલું ના હોય. હજુ એક ઇનોવેશન ઇન એજ્યુકેશન તો માઇક્રો ટીચિંગથી ચાલુ કરે. માઇક્રો ટીચિંગ છે એ તો છેલ્લા 25 વર્ષથી અવસાન પામ્યું છે. તો આપણે જે ઇનોવેશન માંગે છે, એટલે કેટલું બધું છે, કેવું છે, એ બધું બહુ જબરદસ્ત છે. કલ્પ છે, કલયતી ને કલ્પયતી, એ બંને શબ્દો છે એ રચના માટેના છે, વિચાર માટેના નથી. કલ્પ એટલે રચવું, કલ્પ એટલે રચવું થાય, કન્સ્ટ્રક્ટ કરવું એમ થાય. એટલે આ કલ્પના છે એ માત્ર વિચારવાની નથી. વાક્ય એવું છે કે તમે લોકો જે વિચારશો એ ભવિષ્યમાં થશે. સાચું લાગે છે કે નહીં? આપણે જે વિચારીએ એ થશે. આ વાક્યને થોડુંક વધારે તીક્ષ્ણ કરીને વાગે એવું બોલું કે જો તમે એમ માનતા હો કે શિક્ષણમાં બહુ સુધારા નહીં થાય, ને જો તમે બીજા કેટલાક એવું માનતા હોય કે ના શિક્ષણ છે એ જલ્દી સુધરી જશે, તો બંને સાચા છે. તમે જે માનશો એમ જ થશે. જે માનતું હોય કે નહીં થાય તો એ લોકો નહીં કરે. જે માનશે કે થશે તો થશે. એટલે વિચાર કરતા પહેલા બરાબર ધ્યાન રાખજો કે આપણે કેવું બોલીએ છીએ. અચ્છા, જ્હોન ડ્યુએ વર્ષો પહેલા કહેલું કે આપણે લોકો ભવિષ્યની પેઢીના કાનમાં ભૂતકાળ નામનું ઝેર રેડીએ છીએ. આપણે જે કંઈ ભણાવીએ છીએ, જે કોઈ વિષય ભણાવીએ છીએ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સમાજ વિદ્યા, સોશિયોલોજી, મનોવિજ્ઞાન, મેનેજમેન્ટ, એ બધા વિષયમાં આપણે એ વિષયનો ઇતિહાસ જ ભણાવીએ છીએ. કેવું લાગે છે? કોઈ પણ વિષયમાં ઇતિહાસ આવે. તમે ભણતા હતા જ્યારે પ્રાઇમરીમાં કે સેકન્ડરીમાં, ત્યારે આવું થતું ને, શિક્ષક આવે, ચોપડી ખોલે, વાંચે, પછી સમજાવે, અને કવિ શું કહેવા માંગે છે એમ પૂછે. તમે શું કહેવા માંગો છો એમ પૂછતા નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કહ્યું છે કે આમાં વિદ્યાર્થીઓ જે વિચારે છે એ મહત્વનું છે, પ્રોસેસિંગ. તો હવે આપણે શું કરવાનું? તો આપણા વિચારો છે આપવા જોઈએ. તો આ કલ્પયતી છે એ કલ્પના કરી શકું. હું અહીંયા 5-7 વાક્યો વાંચીશ. એ વાક્ય બરાબર સાંભળજો તમે. જો વાક્યમાં સંમત થતા હો તો તમારે હાથ માથા ઉપર મૂકવાનો, અને જો અસંમત થતા હોય તો હાથ ઊંચો કરવાનો. થોડું ઉલટું લાગે છે ને? પહેલા તમે સભાનતા વધે, ડાબે હાથે લખીએ તો સભાનતા વધે. તો ફરીથી કે જો તમે સંમત થતા હો તો હાથ માથા પર મૂકવાનો, અસંમત થતા હો તો હાથ ઊંચો કરવાનો. સંભળાય છે છેલ્લા સુધી? તો બધા ખાલી વિનંતી એક જ કે બે હાથ ઊંચા ના કરતા. એ વિશ્વાસપાત્ર અને સાચી માહિતી એટલે જ્ઞાન. વિશ્વાસપાત્ર સાચી માહિતી એટલે જ્ઞાન. કંઈક કરવાનું છે, તમારા હાથનું કંઈક કરવાનું છે. ગમે તે માથા પર મૂકો કે ઊંચો કરો, જે કરો તે. ઓકે, હાથ ઊંચો કરવા વાળા છે એ ઓછા છે. એટલે સંમત થનારા ઓછા છે, અસંમત થનારા ઘણા બધા છે. આ હું શું કરી રહ્યો છું તમને થાય પછી કહીશું. બીજું વાક્ય કહું કે શું સારું ને શું ખરાબ
એ સમયે સમયે બદલાતું રહે છે. શું સારું ને શું ખરાબ એ સમયે સમયે બદલાતું રહે છે. સંમત થતા હોય માથા પર, સારું ખરાબ બદલાતું રહે છે સમયે સમયે, અને સંમત ન થતા હોય ઊંચા કરવા ઓછા 3-4 મહિના છે. ત્રીજું વસ્તુ કે આનો વિકાસ અગાઉથી નક્કી કરેલા નિયમોને આધારે થતો હોય છે. આ જગતનો વિકાસ અગાઉથી નક્કી કરેલા નિયમોને આધારે થતો હોય છે. આટલા સમજ છે. ઓકે. નોકરી અને ધંધા છીનવી લે, લોકોની નોકરી અને ધંધા છીનવી લે એવા મશીનો અને સંશોધનો ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. લોકોની નોકરી ઝૂંટવી લે એવા મશીનો અને સંશોધનો ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. અસમત કે સંમત? ઘણા બધા અસમત થાય છે. થેન્ક યુ. આ છે મેં ટૂલ બનાવેલું સંશોધન માટે કે તમે ભવિષ્ય માટે કેટલા તૈયાર છો. આર યુ ફ્યુચર રેડી એ નામની એક ઇન્વેન્ટરી છે. એમાંથી તમને પ્રશ્નો ઘણા વાક્યો છે, 25 વાક્યો છે, પણ એમાંથી આ નમૂનાના 5 ઉપયોગ કહીએ. એમાં છેલ્લે જે તમે કહ્યું અને તમે અસમત થયા કે આવા સંશોધનો અને મશીનો એનો પ્રતિબંધ લગાવવો જોઈએ, સમજ થતા નથી. એ સારું છે અને એવું જ થવાનું છે. એ ભવિષ્ય છે એમાં મોટા ભાગનું કામ છે એ મશીનો કરશે, અને એવું વર્ષોથી ચાલે છે. આપણને ખબર નથી પણ વર્ષોથી ચાલી રહ્યું છે. આદિમાનવથી વાત કરીએ તો પહેલા માત્ર મનુષ્યો છે એ કામ કરતા હતા. એક મનુષ્ય શિકાર કરવા જતો હતો, પછી ખબર પડી એટલે 2 જણા સાથે કરવા માંડ્યા, પછી માણસ સાથે મળીને કામ કરતો હતો. માણસો સાથે કામ કરવા માંડ્યા એના પછી માણસોએ પ્રાણીનો ઉપયોગ કર્યો. એટલે ઘોડાને, હાથીને એ બધા છે એનો ઉપયોગ એટલે માણસ અને પ્રાણી એમ સાથે કામ કરવા માંડ્યા. પછી મોટું પરિવર્તન આવ્યું કે માણસોએ પ્રાણીને ટ્રેન કર્યા કામ કરવા માટે. એક બંદર હોટલ કે અંદર જોયું છે કે નહીં? કેટલાક લોકો જોયું છે ને ટ્રેન કરેલા છે. અત્યારે કેટલા બધા પ્રાણીઓ ટ્રેન કરેલા કામ કરે છે. કોરોના વખતે ફિનલેન્ડવાળાએ કૂતરાઓને તૈયાર કરેલા જેની વિશ્વસનીયતા 98% હતી. એ સૂંઘીને કહી દે કે કોરોના છે કે નહીં. 98%. એ આપણા આરસીપીટી કરતા હતા એના કરતાં વધારે સૂંઘીને કહી દે. એટલે એ લોકો એરપોર્ટ ઉપર કૂતરા જ રાખેલા. માણસો એટલું સૂંઘી શકતા નથી. પહેલાં છે કહી દેતા હતા. એના પ્રાણીઓને ટ્રેન કર્યા. પછી ટ્રેન થયેલા પ્રાણીઓને માણસો કામ કર્યા, સાથે કામ કરવાનું. પછી એવું થયું કે માણસોએ માણસોને ટ્રેન કરવા માટે કામ કરવા માટે. એટલે ટ્રેન માણસો છે એ કામ કરે. જેમ કે કાર ચલાવવાની હોય તો એ ચલાવે, ટ્રેન હોય ને મેનેજર હોય તો ટ્રેન કરે, શિક્ષકને ટ્રેન કરે, ટ્રેનને અનટ્રેન એવા. એટલે એ લોકો કામ કરવા માંડ્યા સાથે સાથે. પછી ખબર પડી એટલે લોકો યંત્રોને ટ્રેન કરવા માંડ્યા. એટલે માણસ અને ટ્રેન થયેલા યંત્રો એ બધા સાથે કામ કરવા માંડ્યા બંને. હવે અત્યારે જે ચાલી રહ્યું છે થોડુંક, અને પછી ચાલવાનું છે આ છે. એટલે હવે તમને બીક લાગે એવી વાત કરું છું કે ટ્રેન થયેલા યંત્રો એટલે એઆઈ મશીન. સાદા મશીન ને એઆઈ મશીનમાં ફરક શું હોય કે એ મશીન પડ્યું શીખે. જેમ કે એક જે ચેસ રમવાનું જે મશીન છે આલ્ફા 0, હજી કોઈને જીતી શક્યો નથી. પહેલી વાર હારી ગયું, પછી જીતતું જ આવે છે. ચેસ રમવામાં કોઈ માણસને હરાવી શકતો નથી. એ માણસને જ્યારે મશીન બનાવ્યું ત્યારે એને માત્ર 3 કલાક ચેસ શીખવાડ્યું. મશીનને 3 કલાક ચેસ શીખવું, પછી રાખી નાખ્યું. તો 6 મહિનામાં એ બધું શીખી ગયું. 6 મહિનામાં પડ્યું શીખી ગયું જાતે. પછી રમવા માટે લોકોને બોલાવ્યા. તો કાસ્પારોવ આવ્યો હતો પહેલાં. કાસ્પારોવ પહેલી વાર જીતી ગયો, બીજી વાર હારી ગયો. પછી તો એમાં સુધારા થયા. હવે કોઈ જીતી શકતું નથી. એ મશીન જાતે શીખી લે છે. બધા મશીનો જાતે શીખવા માંડે છે. જો મશીનો જાતે શીખી લેતા હોય તો આપણે શીખવાની જરૂર ખરી? આવા મશીનો તમારા ઘરમાં છે, તમને ખબર છે? જે બાયોફીડબેકથી ચાલે. રેફ્રિજરેટર ઘણાના ઘરમાં હશે, એસી હશે, વોશિંગ મશીન છે.
એની જાતે ચાલુ થઈને બંધ થઈ જાય છે કે નહીં, કે તમારે કહેવું પડે છે? થઈ જાય ને જાતે, ટ્રેન થયેલું છે કે આથી વધે એટલે બંધ થઈ જાય બધું. હવે માણસોમાં એવું થતું નથી, તો વધે તો એ ચાલુ રાખે. સરળ બાકી કરવા હોય, કેટલા વાગે ઉઠવું છે, અહીંથી જવું હોય તો રસ્તો કયો છે, બધું મશીન જ કરે છે. મશીનને પૂછીએ ત્યારે પણ શાંતિ થાય કે ના હવે આ સાચું કરે છે. માણસ પર વિશ્વાસ મૂકી શકાય એવું નથી, એ તો ગમે તે. તો જો મશીન છે એના ઉપર આપણે વિશ્વાસ મૂકવા માંડ્યા જ છીએ, અને આવા મશીનો બને છે. તમે કહો બેંગ્લોરની સ્કૂલમાં સૌથી એ સ્કૂલ છે એમાં સૌથી પોપ્યુલર લોકપ્રિય શિક્ષક કોણ હશે? મશીનવાળો કે માણસવાળો? શું લાગે છે? ખાલી ગપ્પુ મારો ને, માણસવાળા. ઓકે, એવું લાગે છે. મશીનવાળા છે સૌથી પોપ્યુલર છે એ મશીન ટીચર છે. કારણ કે મશીન ટીચર સુંદર હોય, પહેલી વાત તો ખૂબ સુંદર હોય. એના કરતાં વધારે સારું હોય છે કે મશીન ટીચર ખીજાય નહીં, પ્રોગ્રામિંગ જ ના હોય, ઉતારી ના પાડે કોઈ. ત્રીજું એ કે એને ગમે તે પ્રશ્નનો જવાબ આવડતો હોય, જે પૂછે ન આવડતું હોય. કારણ કે અંદર બધું જ આપણા મોબાઈલમાં છે, બધું ફિટ કરે. જે તે વિષયનું અત્યારનું ભવિષ્યનું એના પછીના ભવિષ્યનું બધું ફિટ કરેલું હોય. તમે ગમે તે પૂછો, ટીચરને પૂછો તો શું કરે? મોટા ભાગે ખોટું બોલે, કારણ કે છોકરાને ખબર ના હોય. તમે કહો કે અત્યારે 285 કંપની છે તો છોકરા માની લે કે હશે. કેટલાક સારા હોય તો ગૂગલ ઉપરથી જોવે. પછી ભણાવતા કોઈ વિડીયો બતાવવાનો હોય, કોઈ ફિલ્મ બતાવવાની હોય, પિક્ચર બતાવવાનું હોય તો કોણ બતાવી શકે? તરત રોબોટ ટીચર બતાવે ને. અંદરથી સીધું છે એ આપો. આ મશીન આવ્યા, MITના 2 એન્જિનિયરો કરેલું છે. એમાં એણે કહ્યું, હવે જોજો શું કહ્યું છે. એને કહ્યું કે આ જે નવા મશીન આવ્યા છે એનું કામ શું છે? તો કે એનું કામ એ છે, એજન્ડા એ છે કે ટોટલ અનએમ્પ્લોયમેન્ટ. સાંભળજો, ટોટલ અનએમ્પ્લોયમેન્ટ. કોઈને નોકરી મળવાની નથી, કોઈને. બધું જ કામ એ કર્યું છે જે કરવાનું છે. તો માણસો શું કરશે? તો લખ્યું છે કે દાળ ભાત ઉલીને જતા હશે, 1 ચમચી પાવડર ખાય એટલે આખો દિવસ એ પોતાનો ખોરાક બનાવે છે ને, ફોટોસિન્થેસિસ. તો માણસની પેટ પર છે એ આખો છે સાયબોર્ગ આવવાના છે, એટલે તૈયાર થયા છે. નેક્સસ કરીને પુસ્તક બનાવ્યું, પણ એની પહેલાં હોમોડિયો એ અને બીજા ઘણા બધા લોકો કામ કરે છે. આગાહી એવી છે કે આ પૃથ્વી ઉપરની છેલ્લી સ્કૂલ 2047માં બંધ થશે. યુનિવર્સિટીઓ છે એ ઓનલાઈન યુનિવર્સિટીની મંજૂરી આપી છે. એક જ રૂમમાંથી યુનિવર્સિટીઓ 1 લાખ વિદ્યાર્થીને ભણાવે છે, એક જ રૂમમાંથી. અને એ તમને ખબર છે કે BEd અને MAd થયેલા ઘણા બધા લોકો ક્યારેય ભણવા જતા નથી અને અધ્યાપકો હોય છે. એક સ્ટડી એ પણ કરવા જેવું છે રિસર્ચમાં, કે જેને એક્સટર્નલ BEd MAd કર્યું છે ને જેને ક્લાસમાં જઈને કર્યું છે, એ બંનેના ભણાવવામાં શું ફરક છે? સ્ટડી એવો છે કે જે ભણવા નથી જતા એ લોકો વધારે સારું છે. પણ સ્ટડી એ હાથમાં લેવા જેવો છે, એટલો સેમ્પલ મળે એવું છે, ઘણો મળે એવું છે. ઓકે, તો ભવિષ્ય છે એવું છે કે અભ્યાસક્રમો છે એ અભ્યાસક્રમોમાંથી ભૂતકાળ બાદ કરો. ભૂતકાળ છે જનરેટ થતા તમે એને પ્રેડિક્ટ થાય છે, અને જે ભવિષ્ય થાય છે એને માટે નવો શબ્દ છે. તમને યાદ હોય કે કાંઈકને એ પુસ્તકમાં એને એક વાક્ય કહેલું, નોંધ કરવા જેવું વાક્ય છે. એ વાક્ય એવું છે કે જે શિક્ષકો વિદ્યાર્થીઓને ભવિષ્યની કલ્પના કરતા શીખવતા નથી, એ શિક્ષકો યુવાનોને, જ્યારે સ્કિનર અને બધા લોકોએ પ્રાણીઓ ઉપર પ્રયોગો કર્યા ને, તો પાવલોવનો કૂતરો આવે ને સ્કિનરનું કબૂતર આવે ને બિહેવિયરલ સાયન્સમાં, હજી આપણે એ પદ્ધતિથી જ ભણાવીએ છીએ. હજી પિયાજે ટેક્સ્ટબુકમાં આવી ગયો, પિયાજે ક્લાસમાં જતો નથી, ક્લાસમાં પિયાજે જતો નથી. તો ભવિષ્યમાં જવા માટે ભવિષ્યલક્ષી વસ્તુઓ સમજવી, શું સમજવાનું છે, કયું કરવાનું છે. તો એના માટે આપણે બતાવો થોડું.
હા, આ જે ઉપર ટાઇટલ લખ્યું છે ને કે જો મારી પાસે ગૂગલ હોય તો મારે શિક્ષકનું શું કામ છે, એ ચોપડીનું નામ છે. અંગ્રેજીમાં પુસ્તક છે. એ પુસ્તકનું નામ છે વાય ડુ આઈ ગૂગલ. શું નામ કહ્યું? વાય ડુ યુ નીડ એ ટીચર વેન આઈ હેવ ગુડ ગૂગલ. જો મારી પાસે ગૂગલ છે તો મારે ટીચરનું શું કામ છે? તમે કહો જે કોને વધારે આવડતું હોય, ગૂગલને કે ટીચરને? હા, તો આ બોલવા માટે હિંમત જોઈએ છે કે જો એને જ આવડતું તો આપણું શું કામ છે? તેરા અંગે મેં મેરા ક્યાં. પહેલા એક મુદ્દો એ કહી દઈએ આપણે કે જ્ઞાન અને માહિતી એ બંનેમાં ફરક છે, બધાને ખબર છે. ખબર છે ને બધાને? આપણી પરીક્ષા લેવાય એમાં જ્ઞાન અને માહિતી બેમાંથી વધારે શું આવે છે? માહિતી કે જ્ઞાન? જે પ્રશ્નો પૂછાય છે એના જવાબો પહેલેથી ક્યાંક લખેલા હોય એવા પ્રશ્નો કેટલા ટકા પૂછાય છે? લગભગ ગપ્પુ તમારો 80% લગભગ 70-80%, 90% પૂછાય છે ને કે જે ઓલરેડી કંઈ લખાયેલું છે. તો હવે સાંભળો થોડાક કે એક માણસે કહ્યું કે જો જે પ્રશ્નના જવાબ પહેલેથી કંઈ લખેલા હોય એ જ જો લખવાના હોય મારે, તો મારે શું કામ જીવવું જોઈએ? there is no meaning of life. જે લખવાનું હોય. અને પછી ઉમેર્યું કે તો ઠીક, પણ આપણે એના જવાબ લખીએ તો એ વિષય આગળ વધે કે ત્યાં ક્યારે? કોઈ પણ વિષય આગળ ક્યારે વધે? નવા જવાબો આવે તો. પણ નવા જવાબો તો આપણે માંગતા જ નથી. આપણે તો છાપેલા જવાબો માંગીએ છીએ. તો વિષય આગળ ના વધે. અને એને કારણે આપણે મજા કેટલી આવે છે કે વિચાર તો નહીં કરવાનો, જે છે એ કરી દેવાનું. જ્ઞાન છે એ જ્ઞાન બનાવવાનું હોય. જ્ઞાન તૈયાર ના મળે. એટલે ઇન્ફોર્મેશન ઉપર પ્રોસેસ કરવી પડે, મગજથી પ્રોસેસ કરવી પડે. અને પ્રોસેસ કરો ત્યારે એમાંથી જે જન્મે તમારું પોતાનું જ્ઞાન હોય. હું તમારું જ્ઞાન બનાવી શકું નહીં. એટલે ક્યારે એવું નહીં કહેવાનું કે આ સાહેબે કે આ ચોપડીમાંથી ઘણું જ્ઞાન મળે છે. નથી મળતું, માહિતી જ મળે છે. મોબાઈલમાં જેટલું બધું છે અંદર એ જ્ઞાન છે કે માહિતી છે? એ મોટા અક્ષર લખી લેવાનું કેપિટલમાં. એને જ્ઞાન નહીં કહેવાનું, એ માહિતી જ છે. અને આપણે એની પાછળ પડી જાય. માહિતી છે એ મોંઘી હોય કે જ્ઞાન મોંઘું હોય? તો જ્ઞાન બને પ્રોસેસિંગ છે. જે લોકો મોબાઈલ થોડુંક વાપરતા હોય, આમ તો બધા વાપરે છે પણ ખાલી મસ્તો વાપરે. કયો મોબાઈલ મોંઘો હોય? જેમાં સ્ટોરેજ વધારે હોય કે જેનું પ્રોસેસર મોટું હોય? કયું હોય ને? પ્રોસેસર હોય. જેનું પ્રોસેસર સારું હોય એ મોબાઈલ મોંઘો હોય. તો આપણા વિદ્યાર્થીઓમાં સ્ટોરેજ વધારે છે કે પ્રોસેસિંગ છે? સ્ટોરેજ છે ને? તો એવું શું કામ કરો છો? એવું શું કામ કરો છો? સ્ટોરેજનું કામ તો આ કરે જ છે, પછી આપણે શું કામ કરવાનું? એટલે ક્વેશ્ચન બેંક છે એ સૌથી ખરાબ વસ્તુ છે. કારણ કે એમાં જે કંઈ પૂછો એ બધું સ્ટોરેજમાં આવી જાય. પછી એની ગાઈડ બહાર પડે એટલે બધા તમે લખી શકો. બધા એપ્લિકેશનના પ્રશ્નો બધા છે કે માહિતીના પ્રશ્નો થઈ જાય, રિકોલના પ્રશ્નો થઈ જાય. પણ આપણે તો બધાને પાસ કરવા છે એટલે પછી કરી દઈએ છીએ. એટલે ભવિષ્યમાં આપણા માણસોને કંઈ નોકરી મળે એવું નથી. હમણાં એવું છે કે ભારતના વિદેશમાં ભણતા એન્જિનિયરો છે એમાંથી 95% એન્જિનિયર્સ આર અનએમ્પ્લોયેબલ, નોટ અનએમ્પ્લોયડ, અનએમ્પ્લોયેબલ. એટલે એથી એન્જિનિયર જે પછી ત્યાં જઈને શું કામ કરે છે? તમારા કોઈ સગા જતા હોય તો ખબર છે તમને શું કામ કરે છે? સ્ટોરમાં કામ કરે, બીજી કોઈ દુકાનમાં કામ કરે, કે LICનું કામ કરે, કે એવા કામ કરે, ડેટાનું કામ કરે, કે એન્જિનિયરનું કામ ના કરે. નથી મળતું. તો ભવિષ્ય છે એ જ્ઞાન ઉપર આધારિત છે. આપણે બધા જ્ઞાન યુગમાં જીવીએ છીએ, માહિતી યુગમાં નહીં. ગઈકાલે જ આ લોકોને કહેતો હતો કે અમિતાભ બચ્ચને આપણને બધાને બહુ બગાડ્યા છે. KBC આવે તો એમાં છે કમ્પ્યુટરને શું કહે છે? અમારા જ્ઞાન કા કોમ્પ્યુટરને કહે છે ને, હા, કે આ બધું જ્ઞાન જેવું આ છે. એમાં જ્ઞાન છે જ નહીં, એમાં માહિતી જ છે. એટલે તમારે કોઈ જવું હોય તો કંઈ એવી દલીલ કરવાની કે હું આવું પણ મને ઇન્ટરનેટ ચાલુ રાખવા દેવાનું, તારે જે પૂછ્યું એ પૂછશે.
तो 7 करोड़ મળે કે ના મળે? तो आपका ज्ञान तो बहुत अथाग है, कोई ज्ञान એવું अथाग છે નહીં, આવું જ કહી શકે છે. જ્ઞાન બનાવવું પડે, એના માટે પ્રોસેસિંગ કરવું પડે. તો હવે યાદ રાખો કે એનઈપીમાં સીધું લખ્યું છે કે અમે પહેલી શિક્ષણ નીતિ એવી લઈને આવ્યા છીએ કે જે શિક્ષણની ગુણવત્તા વધારે અને વધારવા માટે વિવેચનાત્મક ચિંતન અને સર્જનાત્મક ચિંતન કરે. ક્રિએટિવ થિંકિંગ અને ક્રિટિકલ થિંકિંગ, આ બંને શબ્દો સાંભળ્યા છે પણ એટલે શું એ ખબર નથી. ક્રિએટિવ થિંકિંગમાં જે થોડુંક કામ કર્યું છે ઘણા લોકોએ, ટોરેન્સનું ને ગોર્ડનનું ને બધું, તો પછી આગળ નથી જાય. એટલે હું એવું કહેતો હોઉં છું કે વિવેચનાત્મક વિચારણા એ ભૂત જેવી છે, જેના વિશે આપણે સાંભળ્યું ખરું પણ જોયું ના હોય. એટલે હવે જોવાનું ચાલુ કરવાનું છે કે વિવેચનાત્મક શા માટે. બીજું એ છે કે માહિતી ઉપર પ્રક્રિયા ક્યારે થાય? તમે વિદ્યાર્થીને વિચારવા માટે આપો તો, સમય આપો તો. એટલે હવે હું તમને તમારી નોટમાં એક વાક્ય લખવાનું કહીશ. એ વાક્ય લખાઈ જાય પછી આપણે વાંચશું. રેડી? જે લઈને ના આવ્યો એ ચાલશે બેઠા રહેતા, અને બાજુવાળાને કહેવું તો એ લખી આપશે. તમારે શું લખવાનું છે? આવું લખવાનું છે. પહેલાં સાંભળી જો પછી લખજો. ટેક યોર ટાઈમ. કે ધારો કે સપોઝ કે તમે તમારા પહેલા સંતાનને પ્રાથમિક શાળામાં કંઈક સ્કૂલમાં દાખલ કરવા જઈ રહ્યા છો અને લઈને હાથ પકડીને લઈ જાઓ છો, તો ત્યાં આવકારવા માટે એક ટીચર છે જેને ભણાવવાના છે. તમારા સંતાન લઈ જાઓ છો, ટીચર છે ત્યાં. હવે તમારે એ ટીચરને ભલામણ કરવાની છે કે મારા છોકરાને તમે શું કરશો. તો તમે એ ટીચરને શું ભલામણ કરો? એક વાક્યમાં લખો કે મારા એ ટીચરને એવું કહીશ કે આ મારા સંતાનને નું ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા લખો જોઈએ. જે